નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય ઇતિહાસ, જેમનો પાઠ 1 જેનું નામ છે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો। જો કે મિત્રો, એમાં ઘણી બધી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે આપણી પ્રાચીન ભારતની જે ઓવરઓલ માહિતી, જે આપણે કેટલો વિસ્તાર છે, કેટલું ક્ષેત્રફળ છે, એમની ચર્ચા કરી। આ સિવાય આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ ભારતીય ઇતિહાસ લેખનની પરંપરાઓ, આ સિવાય તો કે ભાઈ ભારતીય ઇતિહાસની જે વિષય વસ્તુ છે એમની ચર્ચા કરી, જેમાં આપણે આગળ ચર્ચા કરી ગયા લાસ્ટ લેક્ચરમાં, એટલે કે લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરી અલેખિત સાધનો વિશે, એટલે કે અલેખિત સાધનો દ્વારા આપણને ઇતિહાસ રિલેટેડ અથવા તો ઇતિહાસથી જોડાયેલી કઈ કઈ માહિતીઓ મળી આવે છે એની ચર્ચા કરી। હવે નેક્સ્ટ આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે લેખિત સાધનો। શેની ચર્ચા કરવાની છે? લેખિત સાધનો। આગળ આપણે ચર્ચા કરી ગયા અલેખિતની। મિત્રો, એ વિડીયો ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આપણી ચેનલની તમામ માહિતી તમને અપડેટ મળી રહે। અને આપણી ચેનલમાં માત્ર 11મા ધોરણના એક જ વિષય નહીં, તમામ વિષયના વિડીયો ઓલરેડી મુકાયેલા છે, જે તમારા મિત્ર, સગા સંબંધીઓ કે ભાઈ બહેનને શેર કરી શકો, તમે જોઈ શકો છો। અને આ સિવાય બીજા ધોરણના પણ છે, જે તમારા ભાઈ બહેનને કે લાગુ પડતા હોય એને તમે સજેસ્ટ કરી શકો, જેથી કરીને એ લોકો ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ કે ભાઈ લેખિત સાધનોમાં કોનો એટલે કે લેખિત જે સામગ્રી છે એમાં કોનો સમાવેશ થાય? તો કે લેખિત સાધનો છે એ 4 પ્રકારે છે। એક તો ધાર્મિક સાહિત્ય, ધર્માંતર સાહિત્ય, સિક્કાઓ અને શિલાલેખો, અને વિદેશી પ્રવાસીઓના પ્રવાસ નોંધો। કઈ કઈ વસ્તુમાંથી આપણને લેખિત પુરાવાઓ અથવા લેખિત ઇતિહાસની માહિતી મળે છે? કઈ કઈ વસ્તુ? તો પહેલું છે તો કે આપણા છે ધાર્મિક સાહિત્ય। ધર્મને લગતા જે પણ કંઈ સાહિત્યો છે એમાં જે પણ માહિતી લખાયેલી છે એને ક્યાંક ને ક્યાંક ઇતિહાસની પણ માહિતી આપણને મળે છે। આ સિવાય ધર્માંતર સાહિત્ય, એટલે કે ધર્મ સિવાયના જે માહિતી એટલે કે ધર્મ સિવાયના જે ગ્રંથો છે એમાં પણ આપણને ઇતિહાસની માહિતી મળે છે। આ સિવાય જે સિક્કાઓ છે, જે શિલાલેખો છે, એને રિલેટેડ પણ ઇતિહાસની માહિતી મળે। અને જે શું કહે છે તો કે ભારતમાં જે વિદેશી પ્રવાસીઓ આવ્યા છે એના આધારે પણ આપણને છે ઇતિહાસ જાણવાની માહિતી મળે છે। તો આપણે એક પછી એક બધાની માહિતી લેતા જઈએ, 4 પ્રકારની। તો સૌપ્રથમ આપણે વાત કરીએ ધાર્મિક સાહિત્ય। શેની ચર્ચા કરવાની છે? ધાર્મિક સાહિત્ય। તો કે ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે, એટલે કે જે ભારતની જે સંસ્કૃતિ છે એ ખૂબ જ ફેલાયેલી છે, અને ક્યાંક ને ક્યાંક ધર્મ સાથે પણ શું જોવા મળે છે? જોડાયેલી હોય એવી માહિતી મળી આવે છે। ભારતના ધાર્મિક સાહિત્યનું સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ગણાય છે। એક ગુણનો મોસ્ટ આઈએમપી સવાલ યાદ રાખજો, સૌથી જૂનો ગ્રંથ કયો ગણાય? તો કે ઋગ્વેદ ગણાય છે। એટલે કે ભારતીય સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય કયું ગણાશે? ઋગ્વેદ ગણાશે, જેનો સમય ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000નો માનવામાં આવે છે। તો કે આ જે સમય છે કોનો? તો કે ઋગ્વેદનો, એનો કયો સમય ગણવામાં આવે છે? તો કે ઈસવીસન પૂર્વે 1500થી। હવે ઘણા વિદ્યાર્થીઓને ઈસવીસન વાળો કોન્સેપ્ટ છે એ ઘણી વખત તકલીફ થતી હોય છે, તો આપણે થોડીક માહિતી લઈ લઈએ। તો કે માની લો કે આપણી આ આપણી સમયરેખા છે, સમયરેખા છે। હવે તો કે અહીંયા આપણે 0 લઈએ છીએ। હવે તો કે અહીંથી આપણે 1, 2, 3, 4, 5, 6 એમ કરતાં કરતાં હાલમાં આપણે 2022માં પહોંચી ગયા છીએ। ક્યાં પહોંચેલા છીએ? 2022માં। તો આ બાજુ પણ છે એ હશે 1, 2, 3, 4 એવી રીતના, કે ભાઈ અહીંયા આપણે ક્યારની વાત હોય તો કે જો અહીંયા 1000 આવશે, પછી 1500 આવશે, પછી 2000 આવશે, અને પછી 2022, એટલે આ બાજુ પણ આવશે। હવે તકલીફ એ પડે કે માન લો કે હું એમ કહું 1500ની સાલમાં કંઈક થઈ ઘટના બની, તો ઘણા વિદ્યાર્થી સમજે કે ભાઈ આના બાજુની વાત ચાલે છે કે આ બાજુની વાત ચાલે છે। તો એટલા માટે આ જે ભાગ છે 0ની આ બાજુનો ભાગ, એને આપણે નામ આપ્યું
ઈસવીસન પૂર્વે શું નામ આપ્યું? ઈસવીસન પૂર્વે. અને આનું નામ આપણે આપ્યું ઈસવીસન. શું નામ આપ્યું? ઈસવીસન. તો હવે પાછો પ્રશ્ન આવ્યો કે ભાઈ તો જીરો કોને ગણવો? તો જીરો ઈસુ ખ્રિસ્તના જીવનને છે એ જીરો ગણવામાં આવેલું છે. એટલે એની પહેલાંનો જે પણ કંઈ સમયગાળો હતો એ સમયગાળો કેવો હતો? તો કે ઈસવીસન પૂર્વે તરીકે ઓળખાય છે. અને એની પછીના જે સમયગાળો છે એ ઈસવીસન તરીકે ઓળખાય છે. હવે અહીંયા આપણે કીધું છે ઈસવીસન પૂર્વે 1500 થી 1000. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આપણે આ બાજુથી આમ જઈએ છીએ ભાઈ, આપણે આમથી આમ નથી જતા, આપણે આ બાજુ છીએ ભાઈ, અહીંથી આમ ચાલીએ છીએ. કેમ? તો કે ઊંધું આપણે આ બાજુ જીવીએ છીએ ને, એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે અહીંથી મોટી જે રકમ હોય છે એ પહેલાં લેવાય ઈસવીસન પૂર્વેમાં, અને નાની રકમ પછી લેવાય. ક્લિયર છે મિત્રો? તો આપણે અહીં તમે જોઈ શકો છો પહેલાં 1500 આવ્યા છે અને પછી કયા આવ્યા છે? 1000 આવેલા છે. એટલે કે આ ઋગ્વેદ ક્યારે રચાણો હોય એવું કહેવાય? તો કે ઋગ્વેદ છે એ ઈસવીસન પૂર્વે 1500 થી 1000ના સમયગાળામાં રચાણો હોય એવું માનવામાં આવે છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે. આપણે વાત કરી જ ગયા, ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન અથવા તો જૂનો વેદ છે. વાત કરીએ જેમાં 1028 સૂક્તો, 10 મંડળ એટલે કે પ્રકરણ આપવામાં આવેલી છે. જો કે 10,580 ઋચાઓ પણ છે. શું કહે છે? તો કે જો એમાં 1028 સૂક્તો છે, 10 મંડળ એટલે પ્રકરણ છે અને 10,580 ઋચાઓ છે, જે માત્ર તમારી જાણકારી માટે. ઓકે, રેડી? તો આ એક જોવા મળે છે. આ ઋગ્વેદમાં આખી માહિતી છે. 10 પ્રકરણ વ્યવસ્થિત છે, 1028 ઋચાઓ છે અને સૂક્તો છે અને 10,580 ઘણી જગ્યાએ એવરેજ 10,600 જેવું લેવામાં આવી છે. તો આ શું છે? ઋચાઓ રહેલી છે. કેમાં? તો કે ઋગ્વેદમાં. ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે. એટલે કે ઋગ્વેદ છે એ આપણને આર્ય જે પ્રજાતિ હતી, ભારતમાં સૌથી જૂની સિંધુ ખીણની સભ્યતા પછી કોઈ પ્રજાતિ રહી હોય તો કઈ હતી? આર્ય. તો આ આર્ય છે એ પ્રજાતિ છે, એની ધાર્મિક બાબતો કેવી હતી, રાજકીય બાબતો કેવી હતી, સામાજિક બાબતો કેવી કેવી હતી, આવી બધી જ માહિતી આપણને ઋગ્વેદમાંથી માહિતી મળે છે. ઋગ્વેદકાલીન ભારતને આપણે વેદકાલીન ભારત પણ કહીએ છીએ. ઋગ્વેદકાલીન ભારતને આપણે શું કહીએ છીએ? તો કે વેદકાલીન ભારત. કયું કહીએ છીએ? વેદકાલીન ભારત કહીએ છીએ. એટલે કે વેદકાલીન ભારત તરીકે પણ ઋગ્વેદના જે સમયગાળો હતો એને ઓળખવામાં આવે છે. ઋગ્વેદ સિવાય અન્ય 3 વેદોની પણ રચના થયેલ છે. એટલે કે વેદોની કુલ સંખ્યા 4 છે. ખાસ યાદ રાખશું, વેદોની સંખ્યા કેટલી છે? 4 છે. ઋગ્વેદ સિવાયના 3, તો ટોટલ કેટલા થયા? 4 વેદ છે. અન્ય વેદના નામ શું શું છે મિત્રો? તો આપણે અહીંયા આપ્યા છે. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદનો સમાવેશ થાય છે. કયા કયા વેદો? તો કે ઋગ્વેદ તો છે જ સૌથી જૂનો, પછી તો કે યજુર્વેદ, પછી સામવેદ અને અથર્વવેદની માહિતી આપણને મળે છે. હવે એમાં પણ ઘણું મિત્રો જોવા મળે છે. ઋગ્વેદમાં આપણે ચર્ચા કરી, આર્યોના જીવન ઉપર આ જોવા મળે છે. પછી યજુર્વેદમાં એટલે કે જે આપણે કર્મકાંડ જે કરવામાં આવે એમના માહિતી આપણને જોવા મળે. પછી તો કે સામવેદ, જેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, સંગીતની જનની કહેવામાં આવે છે. સા રે ગ મ પ દ ની સા, જે આપણા 7 સૂર છે એ પણ શેમાં ઉલ્લેખ કરેલો છે? તો કે સામવેદમાં છે. યજુર્વેદ મિત્રો 2 ભાગમાં છે. એને જો કે 2 ઋષિઓએ લખેલું છે. એક તો અથર્વ ઋષિ અને બીજું છે અંગિરા ઋષિ. તો એમાં એક અમુક જે ખાસ કરીને આયુર્વેદિક બાબતો અને સારી બાબતો પણ ઘણી છે અને અમુક ખરાબ બાબતો પણ છે. ખરાબ એટલે તો કે જાદુ ટોણા, વશીકરણ ને આવું બધું છે, ક્યાંક તંત્ર મંત્રણ કા મેલી વિદ્યાન, આવું બધું ક્યાં જોવા મળે છે? તો કે અથર્વવેદમાં જોવા મળે છે. જો કે ઘણા ઋષિ મુનિઓ અથર્વવેદને વેદ માનતા નથી, પણ આપણે છે એ ઓફિશિયલ રીતે કેટલા ગણવાના? તો કે 4 વેદ ગણવાના રહેશે. ચાલો આપણે આગળ વધીએ. તો કે શું કહે છે? આ 3 વેદો ઋગ્વેદ પછીના સમયમાં રચાયા છે
અને આ ત્રણેય વેદોમાં મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો અને સાંસારિક બાબતોનો સમાવેશ થાય છે. એટલે કે આ જે ત્રણ વેદ કયા કયા, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ ત્રણેય વેદ છે એ ઋગ્વેદ પછી છે એ રચાણા, એટલે કે પછી લખવામાં આવેલા છે. આમાં શું જોવા મળે છે તો કે વેદોમાં મંત્રો છે, પ્રાર્થનાઓ છે, અનુષ્ઠાનો છે, સાંસારિક બાબતો છે, એ બધાનો સમાવેશ છે એ જોવા મળે છે. પાશ્ચાત્ય વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો તથા પુરાણો તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. એટલે કે પાશ્ચાત્ય વૈદિક સાહિત્યમાં જોવા જઈએ તો કંઈક તો બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો અને પુરાણો જેવા જૈન અને બૌદ્ધ ધાર્મિક ગ્રંથોનો પણ આ જે બધી પાશ્ચાત્ય જે વૈદિક સાહિત્ય છે, એટલે કે વૈદિક સાહિત્ય પછી, એટલે કે વેદો પછી જે રચના થઈ એમાં આ બધી વસ્તુઓનો રચના થઈ. બ્રાહ્મણ ગ્રંથો લખાણા, આરણ્યકો લખાણા, મહાકાવ્યો લખાણા, ઉપનિષદો લખાણા, પુરાણો લખાણા, એ બધાનો સમાવેશ જોવા મળે છે. એટલે આ સિવાય જૈન પણ અને બૌદ્ધ ધર્મ પણ આવી જશે. તેથી તેની સાથે ધર્મસૂત્રો પણ સમાવેશ થયા હતો. આ ઉપરાંત મહાકાવ્યો એટલે કે રામાયણ અને મહાભારત બહુ જ અગત્યના છે. એટલે કે આ સિવાય જે ધર્મસૂત્રોની પણ સમાવેશ આમાં થતો હોય છે. અને આ સિવાય આપણા જે મહત્ત્વના બે મહત્ત્વના ગ્રંથો, એક તો રામાયણ અને બીજું મહાભારત. તો રામાયણ કોણે લખેલું છે મિત્રો? તો કે વાલ્મીકી ઋષિએ. અને જ્યારે મહાભારત કોણે લખેલું છે? તો કે વેદ વ્યાસે લખેલું છે. તો એ પણ એક આપણા મહત્ત્વના ગ્રંથો કહી શકાય, જેમાંથી ઐતિહાસિક બાબતો સારા પ્રમાણમાં માહિતી મળી આવે છે. અને તમે ક્યાંક ને ક્યાંક મિત્રો રામાયણ ક્યાંક ને ક્યાંક તમે જોઈ હશે, ક્યારેક સિરિયલ સ્વરૂપે કે ભાઈ કોઈ પણ એવા ચિત્રો, અમુક વિડીયો દ્વારા પણ તમે એની માહિતી મેળવી હશે. આગળ વાત કરીએ. પુરાણો પણ ઐતિહાસિક સામગ્રીથી ભરપૂર છે. જોકે પુરાણોની રચનાકાળ બહુ સ્પષ્ટ થતો નથી. એટલે કે જે આપણા પુરાણો છે ને એમાં પણ ઐતિહાસિક બાબતો ખૂબ જ સમાવેશ કરેલો છે, સંગ્રહ કરેલો છે. એમાં પણ ખૂબ જ ઘણી બધી માહિતી જોવા મળે છે. પણ તકલીફ થોડી ઘણી આપણે એ છે કે એનો કોઈ ચોક્કસ સમય સ્પષ્ટ થતો નથી, ચોક્કસ સમય મળતો નથી. એટલા માટે થોડીક અવઢવના જોવા મળે. બાકી છે એમાં ઘણી બધી આપણને ઐતિહાસિક બાબતો જોવા મળે છે. ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ જેવા અગત્યના ગણાય છે. એટલે કે આવા જે આપણા પુરાણો છે એમાં મહત્ત્વના પુરાણો કયા કયા ગણાય છે? તો કે ભાગવત પુરાણ છે, મત્સ્ય પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે. આ બધી છે પુરાણો છે ક્યાંક ને ક્યાંક જોવા મળે અને એમાં પણ આપણે સારી એવી ઐતિહાસિક બાબતોની માહિતી મળી આવે છે. ઉપનિષદોની સંખ્યા 100 કરતાં વધારે છે, તેને એક વેદાંત કહેવામાં આવે છે. એટલે કે જે આપણા ઉપનિષદો જેની સંખ્યા, જો કે એવું કહેવાય છે કે એની સંખ્યા 100 નહીં 108 છે. કેટલી છે? 108 છે. એટલે એમાં પણ સારી એવી માહિતી મળી આવે છે. જો કે એને કયા નામે ઓળખવામાં આવે છે? વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખીશું મિત્રો, ઉપનિષદ એમાં આપણે માત્ર એક જ આપણે મહત્ત્વનો છે તો કે મુંડકો ઉપનિષદ, જેમાંથી આપણે શું લીધું છે? ચાલો ફટાફટ તમે ધોરણ 10માં ભણીને આવ્યા છો તો કોમેન્ટ મને આપી દેજો કે ભાઈ મુંડકો ઉપનિષદમાંથી આપણે દેશને લગતું શું લીધું છે? આપણે એટલે આપણું ખાનગી ને એવું ભાઈ તો નહીં મળે. તો કે બધાએ અલગ અલગ વસ્તુ લીધી હશે ને, પણ દેશને લગતું આપણે એમાંથી શું લીધું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. તો ચાલો આપણે વાત કરીએ આગળ. તેમાં તત્કાલીન ભારતીય મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન થાય છે. આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનીઓની પૂર્ણ ચર્ચાઓમાં તેનો સમાવેશ થાય છે. એટલે કે જે આપણા ઉપનિષદો છે એમાં તાત્કાલિન એટલે કે એ સમયના ભારતની મહત્ત્વપૂર્ણ જે આધ્યાત્મિક બાબતો હતી એનું ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ જોવા મળે છે. એટલે જે ચિત્રણ જોવા મળે છે અથવા તો એનો ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય તો કે આત્મા અને પરમાત્મા એટલે કે આપણું આત્મા, આપણી શરીર, કોઈ શરીરના વ્યક્તિના શરીરમાં રહેલો આત્મા અને પરમાત્મા એટલે ભગવાન સાથેના મિલન, એટલે કે બંને વચ્ચે લગતા જે પણ કંઈ મહાન તત્વજ્ઞાન છે એની પણ ચર્ચા આ ઉપનિષદોમાં કરવામાં આવી છે. કંઠ, કેન, માંડુક્ય, મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્ત્વના
છે, અહીંયા થોડાક 3-4 નામ આપ્યા છે, કંઠ, કેન, માંડુક્ય, મુંડક જેવા ઉપનિષદો છે કે જે આપણને ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક રીતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નેક્સ્ટ છે ઉત્તર વૈદિક કાળ, જે મોટે ભાગે ઈસવીસન પૂર્વે 600ના વર્ષ સુધીનો ગણાય છે. એટલે કે વૈદિક કાળ પછી કયો સમયગાળો આવે છે મિત્રો? ઋગ્વૈદિક કાળ પછી, તો કે ઉત્તર વૈદિક કાળ. તો ઉત્તર વૈદિક કાળ છે એ 1000થી અંદાજિત 600ની આસપાસનો સમયગાળો કહેવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં હિન્દુ સાહિત્યના ધર્મસૂત્રો અને ગૃહસૂત્રોની રચના જોવા મળે છે. તો સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલ બહુ જ મહત્વપૂર્ણ સાહિત્યની રચના પણ આ સમયે થયેલી જોવા મળે છે. એટલે શું કહે છે? તો કે જે આ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ, 6ઠી સદી એટલે શું મિત્રો? તો કે 500 ઈસવીસન પૂર્વે 501થી 600 સુધીનો સમયગાળો એને આપણે 6ઠી સદીમાં મૂકતા હોઈએ તો આ 6ઠી સદીની આસપાસ જે છે હિન્દુ સાહિત્ય છે એના ધર્મસૂત્રો પછી ગૃહસૂત્રો એની રચના જોવા મળે. સાથે સાથે આ જ સમયે મહત્ત્વના ભારતમાં ઉદ્ભવેલા 2 ધર્મ, એક તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, એમની પણ ક્યાંક ને ક્યાંક સાહિત્યમાં રચના છે એ જોવા મળે છે, અથવા તો એની સાથે જોડાયેલી સાહિત્ય બાબતો પણ આપણે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જેમાં આપણે થોડી ઘણી માહિતી લઈએ તો કે બૌદ્ધ ધાર્મિક સાહિત્યના ત્રિપિટક સૌથી મહત્વનો પૂર્ણ ગણાય છે. આપને પ્રશ્ન વિકલ્પમાં આવો પ્રશ્ન પૂછાય મિત્રો કે ત્રિપિટક કયા ધર્મ સાથે જોડાયેલો ગ્રંથ છે? તો કયા ધર્મ સાથે જોડાયેલો છે? તો કે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે. તો ધ્યાન રાખશું મિત્રો, એટલે કે બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ ગણવામાં આવે છે. જેમાં કોનો સમાવેશ થાય? ત્રિપિટક, 3 પિટક. પણ એમાં કયા કયા 3 પિટક? તો જુઓ, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. કયા ત્રિપિટકનો સમાવેશ થાય? તો કે સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય. આમાં પ્રશ્ન આપણને એવો પૂછાઈ શકે કે નીચેનામાંથી ત્રિપિટકમાં કોનો સમાવેશ થતો નથી? તો ધ્યાન રાખવાનું. જેમાં આપણે વાત કરીએ કે સુત્ત પિટકમાં શેની વાત છે? તો કે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે. સુત્ત પિટકમાં શેની વાત છે? તો કે ગૌતમ બુદ્ધના જે પ્રારંભિક જીવન છે, શરૂઆતી જે અવસ્થા છે એની ચર્ચા કરવામાં આવી છે સુત્ત પિટકમાં. જ્યારે વાત કરીએ વિનય પિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે. એટલે કે જ્યારે વિનય પિટકની આપણે વાત કરીએ તો વિનય પિટકમાં શેની વાત છે? તો કે બૌદ્ધ સાધુ સાધ્વીઓ છે. તો એ સાધુ સાધ્વીઓ છે એમને કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ એનો ઉલ્લેખ છે એ શેમાં જોવા મળે છે? તો કે વિનય પિટકમાં કરવામાં આવેલો જોવા મળે છે. આવી જ રીતના અભિધમ પિટક, કયું? તો કે અભિધમ પિટક. તો એમાં શેની જોવા મળે છે? તો કે બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે. આ સિવાય બૌદ્ધ સાહિત્યની જાતક કથાઓનું જ્ઞાન પણ બહુ જ અગત્યનું જોવા મળે છે. તો આજે આપણે વાત કરી ત્રિપિટક. તો ત્રિપિટકમાં સૌપ્રથમ આપણે વાત કરી શેની? તો કે સુત્ત પિટક. તો સુત્ત પિટકમાં શેની વાત છે? ગૌતમ બુદ્ધની પ્રારંભિક જીવનની વાત છે. પછી ચર્ચા કરી વિનય પિટક, તો એમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓએ કયા કયા નિયમોનું પાલન કરવું પડશે તો એ આ સંઘમાં રહી શકશે એની વાત છે. અને અભિધમ પિટકમાં શેની વાત છે? તો કે બૌદ્ધ તત્વજ્ઞાનની માહિતી મળે છે. આ સિવાય જાતક કથાઓ, જે પૌરાણિક કથાઓ પણ ક્યાંક ને ક્યાંક છે એ ઇતિહાસ સાથે જોવા મળે છે, બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી જોવા મળે છે. નેક્સ્ટ, હવે બૌદ્ધ ધર્મ પછી જૈન ધર્મની વાત કરીએ તો કે જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો કહેવાય. જો બૌદ્ધ ધર્મની આપણે શું કીધું હતું? ત્રિપિટક. જ્યારે જૈન ધર્મમાં આપણે શું કીધું? તો કે આગમ ગ્રંથો. આ યાદ રાખજો. તો આગમ ગ્રંથો તરીકે જૈન ધર્મ સાહિત્ય ઓળખાય છે. આ આગમ ગ્રંથોમાં 24 જેટલા જૈન તીર્થંકરોની તત્વજ્ઞાન પૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. એટલે આ જે આગમ ગ્રંથો છે એમાં જે જૈન ધર્મના 24 તીર્થંકરો થઈ ગયા, કેટલા? 24 જેટલા તીર્થંકરો થઈ ગયા, એમની માહિતી આપણે અહીંયા જોવા મળે છે. અને તેનું પ્રથમ સંકલન મૌર્ય કાળમાં થયેલું, જ્યારે બીજું સંકલન ઈસવીસન 6ઠી સદીમાં છે એ થયું હતું. જે ક્યાં? તો કે ગુજરાતના વલભીમાં થયું હતું. જે પ્રથમ સંકલન કોણે કરેલું હતું મિત્રો?
કેનું આગમ ગ્રંથોનું સંકલન? તો ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો શાસક, જે સ્થાપક પણ કહી શકાય, તો એમણે કર્યું હતું. જ્યારે બીજું વલ્લભી ગુજરાતના મૈત્રક વંશના શાસકો દ્વારા વલ્લભીમાં જ્યારે એની બેઠક ભરાણી હતી, બીજી જૈન સભા ભરાણી હતી, ત્યારે એમનું બીજું ગ્રંથનું થયું હતું. તો મિત્રો આ આપણે વાત કરી હતી ધર્મ જે છે તે કે ધાર્મિક સાહિત્ય, ધર્મને લગતી સાહિત્યની બાબતોમાંથી આપણને ઇતિહાસની કેવી કેવી માહિતી મળે છે, અથવા તો કઈ કઈ વસ્તુઓ છે આપણને એમાંથી સીધી બેઠી મળી આવે છે. નેક્સ્ટ આપણો બીજો પ્રકાર છે ધર્મેન્તર સાહિત્ય, એટલે કે ધર્મ સિવાયનો અથવા તો ધર્મ પછીના જે પણ સાહિત્યની રચના થઈ એને રિલેટેડ આપણને ઇતિહાસની માહિતી કઈ કઈ મળી આવે છે, જેમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.